મારું નામ દિલીપભાઈ એલ પટેલ, ગામ બિલિયા, તાલુકો સિદ્ધપુર. ઓકે, શું તમને ક્યાં આગળ શું તપાસ થઈ, શું જાણવા મળ્યું? હવે અમે આજે પ્રેમ લગ્ન જે આવતી જે વાટાઘાટ જે સિદ્ધપુર તાલુકાના માધુપુરા ગામ છે, માધુપુરા ગામની દીકરી છે. એ દીકરીને અમને સમાચાર મળ્યા કે એ ગૌસ્વામીના છોકરા સાથે ભાગી ગઈ છે. એના પછી એનું જે મેરેજ જે સર્ટી આવી, મેરેજ સર્ટીના આધારે અમે એની ખાતરી કરી કે ભાઈ આ પંચમહાલ જિલ્લાનું જંબુકોડા તાલુકાનું કાંજીપની ગામ છે. એની અમે ખાતરી કરી. એ ખાતરી કરીને માહિતી અધિકારના નિયમ અનુસાર અમે આરટીઆઈ કરી અને એની નકલો માગી. અમે નકલો લાવ્યા છીએ. એમાં આમાં ખરેખર ગંભીર બાબત એ છે કે તલાટી જોડે કાગળો અમે જે લાવ્યા, તલાટી શ્રી એવું લખીને આપ્યું છે કે ભાઈ 14/11/2025 મારી રૂબરૂમાં અહીંયા 4 વાગે અમને લગ્ન નોંધણી કરાવી છે. હવે ખરેખર બાબત તો એવી છે કે આ દીકરી જે 14/11 ની જે વાત છે કે 14/11 તલાટી શ્રી એવું કહે છે કાંજીપનીના કે ભાઈ મારી રૂબરૂમાં અહીંયા લગ્ન કર્યા છે. તો 14/11 અમને 2:34 ઊંઝા મામલતદાર કચેરીમાં થી એમને સ્ટેમ્પ મેળવ્યો છે. 2:34 છે 14/11. તો 14/11 2:34 આ દીકરી 3 સ્ટેમ્પ લે છે અને એની સિગ્નેચર રજીસ્ટરમાં કરેલી છે. અમે એની પણ ખાતરી કરી અને નોટરી થાય છે વિસનગરમાં. વિકે ઠાકોર નામના વ્યક્તિ છે, એમના જોડે નોટરી થાય છે. પણ 2 સાક્ષીઓ છે, એ કામલી ગામના 2 સાક્ષીઓ છે. અને દીકરીએ જે એફિડેટ કર્યું છે, દીકરી એફિડેટ કર્યું છે કે ભાઈ મારા લગ્ન હારીજમાં મોગલ માતાના મંદિરે લગ્ન થયેલા છે, એવું દીકરીનું આ એફિડેટ છે. એ એવું કહે છે કે મારા લગ્ન હારીજ મોગલ માતાના મંદિરે. હવે સાક્ષીઓ એવું બતાવે છે કે ભાઈ જંબુકોડા તાલુકાનું કાંજીપની ગામ, એ ગામની અંદર કે રામજી મંદિર છે, ત્યાં ગોર મહારાજે ત્યાં લગ્ન કરાયા. પછી સાક્ષીઓ એવું કહે છે કે જંબુકોડાનું જે આ કાંજીપની ગામ, એમાં સાક્ષીઓ પણ કે ત્યાં. હવે તલાટી એમ કે બધા રૂબરૂ અહીંયા આવ્યા છે. હવે એ લોકોની જયારે અમે રૂબરૂ મુલાકાત કરી છે, ઊંઝા તાલુકાના કામલી ગામના 2 સાક્ષીઓ છે ઠાકોર સમાજના, એ બંનેની મુલાકાત કરી. એમને કહ્યું કે અમે ઊંઝા ઓફિસમાં બેસીને અમે સહીઓ કરી છે, અમે ક્યાં નથી ગયા. ગોર મહારાજનું પણ એવું અને રેકર્ડની અંદર ચેડા કર્યા છે કે એક બાજુ તમે સ્ટેમ્પ એ લો છો 2:34 ના સ્ટેમ્પ, અને તમે જોઈ શકો તો બધા વ્હાઇટરો મારેલા છે. દરેકના એફિડેટમાં પણ વ્હાઇટરો મારેલા છે અને રેકર્ડની અંદર છેડછાડ કરેલી છે. હવે તલાટી શ્રી સાચા છે કે સાક્ષીઓ સાચા છે એ કઈ સમજાતું નથી કે કેમ કે 14/11 આ જે દીકરી અમારી જે પાટીદાર સમાજની દીકરી ગૌસ્વામી સમાજના છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે 14/11 એ 11 વાગ્યા સુધી તો સિદ્ધપુર જ હતી. એના પપ્પાને દવાખાને લઈ ગઈ. એ દવાખાનાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે. તો 3 કલાકમાં 2:34 અહીંયા સ્ટેમ્પ મેળવે છે ઊંઝાથી. એટલે એ જ નથી સમજાતું કે આ જે અસામાજિક તત્વોની એક ટુકડી છે દરેક તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્નો કરાવે છે, રેકર્ડમાં પણ ચેડાઓ કરે છે. ખરેખર આની જવાબદાર તંત્રને અમે જ્યારે છોકરી અમારી ભાગી ગઈ ત્યારે જવાબદાર તંત્રને પોલીસને જાણવા જો અરજી આપી હતી. એના આધારે પછી અમે આ છાનબીન કરી. એના પછી એ લાયા એટલે સિદ્ધપુર ગયા. સિદ્ધપુર વાળા કે ભાઈ તમે ઊંઝા ગુનો દાખલ કરાવો. ઊંઝા ગયા કે ભાઈ કે છોકરી સિદ્ધપુર તાલુકા તમે સિદ્ધપુર કરાવો. હવે અમારે સહારો કોનો લેવો કે જવાબદાર તંત્ર જો હાથ અદ્ધાર કરે કે અમે આટલું એવિડન્સ લઈને આપીએ છીએ. હવે માગણી એ જ છે કે આ જે લોકોએ જે ખોટું કર્યું છે, ડોક્યુમેન્ટ ઉપર જે ઓન પેપર પર જે ખોટું કર્યું છે, તલાટી શ્રી એવી બોય તરી આપે છે કે 14/11 મેં મારી રૂબરૂમાં લગ્ન કર્યા, તો છોકરી તો અહીંયા હતી. આવું બધું જે ષડયંત્ર ચાલે તો જે લોકો અહીંયા જે ખોટા રેકર્ડ સાથે ચેડા કર્યા છે અને જે લોકો જે અહીંયા સામેલ હોય ખોટા લગ્ન કરવામાં, એમના વિરુદ્ધ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. આ અમારી માંગ છે.